अरे कान खोलीने तमे धीरजथी सोभळो अमे विकास नथी रोकनारा पण हुडाना दलालो आ कमिशन खानाराओ अने आ सत्ताना मदने अमे उखाડીને ફેંકવાના હુડાની મોડી લડાઈ। આ હુંકાર ઉઠ્યો છે ઉત્તર ગુજરાતના સાબરકાંઠાના અરવલ્લી। આમ તો જિલ્લો અલગ થયો, પરંતુ હિંમતનગર અને આસપાસના એ ગામડાઓમાં જ્યાં 11 ગામના ખેડૂતો હિંમતનગર અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી સામે છેલ્લા 1.5 કે 2 મહિનાથી અલગ અલગ રીતે વિરોધ નોંધાવી રહ્યા છે। અગાઉ બેસણું પણ કર્યું હતું, છાજિયા પણ લીધા હતા, પણ ટીવી માધ્યમોમાં એ છાજિયાનો પડકાર ઓછો સંભળાય છે। આજે મંડપ બંધાયા અને એક સાથે 11 ગામના તમામ લોકો ભેગા થયા, મહિલાઓ પણ હતી અને ગુસ્સો વ્યાજબી પણ હતો। વરસતા વરસાદે કોઈ છત્રી પકડીને સંબોધન કરી રહ્યું છે અને કહી રહ્યું છે કે અમને વિકાસથી કોઈ વાંધો નથી, પરંતુ હુડાથી અમારી જે જમીનો જશે એમાં ખિસ્સા કોના ભરાશે। જે મહિલા છે કહી રહ્યા છે કે ધારાસભ્યને સાયકલ પર ફરતા જોયા છે, ગલીએ ગલીએ વોટ માંગતા જોયા છે, જ્યારે અમને તકલીફ અને પીડા પડી તો અમારા માટે દરવાજા બંધ કરી દીધા। એક વખત તમે દરવાજો ખોલો તો ખ્યાલ આવશે કે મહિલાઓની તાકાત શું છે। બીજી તરફ જે કવિતા લખાઈ છે એ કવિતા એ પ્રમાણે લખાઈ છે કે સત્તાના મદમાં કોઈ પણ સરકારો કદાચ પ્રજાનું ન સાંભળે તો પ્રજા માટે સરકાર હોય છે। આ તમામ મુદ્દે સાબરકાંઠામાં તમામ નેતાગીરી મૌન છે, ચૂપ છે। અગાઉ પણ 11 જે ગામ છે તેમાં હુડાનું સમર્થન કરતા તમામ નેતાઓ માટે પ્રવેશબંધીના બેનર લાગ્યા હતા અને ઘણા ગામડાઓ ભાજપ સમર્થિત પણ છે। તાલુકા અને જિલ્લા પંચાયતના ઘણા સભ્યોનું સમર્થન પણ છે। પણ આ પરિસ્થિતિમાં કેમ ચાલુ વરસાદે સભા યોજવી પડી અથવા તો 1.5 મહિનાથી અલગ અલગ કાર્યક્રમો આપવા પડે? જે બિન રાજકીય આંદોલન ચાલી રહ્યું છે તે કહી પણ રહ્યા છે કે આપણે પોલીસ સાથે ઘર્ષણમાં નથી ઉતરવું અને કહ્યું કે વડાપ્રધાન મોદી કેવડિયા આવી રહ્યા છે તો જય જવાન જય કિસાનનો નારો ત્યાં સુધી પણ પહોંચે, કેમ કે તે પણ ખેડૂતના હિતોક્ષી છે અથવા તો જે સામાન્ય જનતા છે એનો અવાજ સાંભળે છે। અને હુંકાર ભરી ત્યારથી અત્યાર સુધી બેઠકો થઈ, પ્રતિનિધિમંડળ મળ્યું, કેમ કે સંકલન સમિતિ જે છે હુડાની તે આ બધી જ બાબતે ચર્ચા કરી રહી છે। 40% કપાતનો પ્રશ્ન છે, વિકાસથી કોઈ વાંધો નથી, જે પ્રશ્ન ભૂતકાળમાં અલગ અલગ જગ્યાએ હતો કે અમારે વિકાસથી કોઈ વાંધો નથી પરંતુ જમીન જશે, પાણીના ભાવે જશે અને ખિસ્સા કોના ભરાશે એ સવાલ એક ગુસ્સા અને લાગણીમાં મહિલાઓ હોય કે ત્યાંના સ્થાનિકો હોય તેમાં ઝળકી રહ્યો છે। તો હવે પ્રશ્ન એ ઊભો થાય કે હુડા સામે આટલો વિરોધ છે છતાં પણ બધા જ નેતાઓ કેમ મૌન છે સાબરકાંઠામાં? અને આ જ રીતે સતત જો અડીખમ રહેશે, વિરોધ અલગ અલગ કાર્યક્રમો આપતા રહેશે તો એક લોકશાહીમાં એક મંચ હોય છે અથવા એક માધ્યમ હોય છે કે જ્યાં સરકાર અવાજ સાંભળે અને અવાજ સાંભળ્યા પછી ચર્ચા વિચારણા થાય, બધું જ થાય। તાપી પાર લિંક પ્રોજેક્ટની વાત હતી, જ્યારે લોકસભામાં સવાલ પૂછાયો અને સવાલના જવાબમાં ફરી વિવાદ ઊભો થયો તો સરકારે સ્પષ્ટતા કરવી પડી હતી। પરંતુ આ 11 ગામમાં તમામ ધર્મના લોકો જ્યારે જોડાય અને સાથે મહિલાઓ પણ જોડાય આટલી મોટી સંખ્યામાં, ભલે વરસાદ પડી રહ્યો છે, એવું કહેવું છે કે પ્રાંતિજ તાલુકામાં અત્યારના વરસાદથી જે ડાંગરને નુકસાનીની ભીતિ છે, મગફળી આગોતરા નીકળી ગઈ, થોડું ઘણું નુકસાન છે, જેટલું સૌરાષ્ટ્રમાં છે એટલું નથી, પણ એક તરફ ત્યાં તો પડતા પર પાટવું છે, પાથરા પર ખરખરો થઈ રહ્યો છે, પણ અહીંયા જે વણજોઈતો વિકાસ જે સ્થાનિકો કહી રહ્યા છે તેનો ખરખરો થઈ રહ્યો છે। એટલા માટે તો બેસણું કરવું પડ્યું। તો આ બધા જ અલગ અલગ રીતે વિરોધ નોંધાવવાની પ્રથા હોય છે અને લોકશાહીમાં નોંધાવે પણ છે ખરા, પણ અવાજ કેટલો પહોંચે છે? પાયમાલ કરતો વિકાસ નથી જોઈતો એ કહી રહ્યા છે। જે શીર્ષક છે કે હુડા હટાવો, જમીન બચાવો, તો ખરેખર 11 ગામની તકલીફ છે અને જે નોટિફિકેશન રદ કરવાની માંગ લાંબા સમયથી ચાલી રહી છે, વાત કદાચ જ્યાં અટકેલી છે ત્યાં જ અટકેલી છે। આમાં કોઈ મગનું નામ મરી પાડવાના મૂડમાં નથી તમામ નેતાઓ, કેમ કે અલગથી બિન રાજકીય એક સમિતિ બને છે તમામ ગામના લોકોની અને લડે છે। અને ઘણી વખત એવું હોય કે મુદ્દા એટલા ગંભીર હોય, વિપક્ષ પર પણ સવાલ હોય, સત્તા પક્ષ ન સાંભળે ત્યારે પ્રજા પોતાનો મત મૂકે અને મૂકવો પણ જોઈએ। સરકારને વાંધો પણ નથી હોતો, સરકાર તો સંવેદનશીલ છે, પણ આ પ્રક્રિયામાં કદાચ વાતચીતની ગતિ ગતિશીલ નથી અત્યાર સુધી જે સ્થાનિકોએ કહ્યું। બે ખાસ મહેમાન આપણી સાથે જોડાશે। ઉત્સવ પટેલ જે સભ્ય છે હુડા સંકલન સમિતિના અને બિરેન પટેલ ડેપ્યુટી સરપંચ છે કાંકરોલ ગામના, બંનેનું સ્વાગત છે। ઉત્સવભાઈ, આપથી શરૂઆત કરીએ। ઉત્સવભાઈ, તમે આઈ થિંક તમે જ હતા જે મંચ ઉપરથી કહી રહ્યા હતા કે વડાપ્રધાન આપણા માદરે વતન આવી રહ્યા છે, કેવડિયા સુધી આ કદાચ અવાજ
પહોંચે કે આ અમારી વેદના છે. અને જે મહિલા કહી રહી છે કે સાયકલમાંથી ગાડી આવી ગઈ, હવે અમે અમારી પીડા ઠાલવવા જઈએ છીએ તો દરવાજો બંધ કરી દે છે, એક વખત દરવાજો ખોલો. તો આ પીડા 1.5 મહિનાથી અલગ અલગ વિરોધમાં ચાલુ વરસાદે લોકો સુધી, સરકાર સુધી પહોંચાડવાનો પ્રયાસ થઈ રહ્યો છે, છતાં શું કંઈ ફરક નથી પડી રહ્યો અથવા કોઈ ચર્ચાનો આરંભ નથી થયો? 51 દિવસથી 11 ગામનું આંદોલન હતું ને આજે અમે એને આખા તાલુકાનું આંદોલન બનાવી દીધું છે. 130 જેટલા ગામોને અમે પ્રવાસ કરીને એમનું સમર્થન લીધું ને એ લોકો આજે અમારી સાથે જોડાયા. વરસતા વરસાદમાં એક બાજુ ખેતરમાં અમારો પાક પલળી રહ્યો હતો અને એક બાજુ અમે પણ પલળી રહ્યા હતા અમારા હુડાને હટાવવા માટે. પણ આટલી જનમેદની અને આટલો વરસાદ હોવા છતાં પણ એક પણ માણસ અમારી ખુરશીમાંથી ઊભું નથી થયું. એ જ બતાવે છે કે અમે કેટલા આક્રોશ સાથે વિરોધ કરી રહ્યા છીએ. પરંતુ સરકાર કહો કે અહીંના અમારી નેતાગીરી કહો, આજ દિન સુધી આટલા દિવસો 51 દિવસો ગયા ત્યાં સુધી હજુ અમને પણ વાત કરવા માટે તૈયાર નથી. હવે તો અમે એમને અલ્ટિમેટમ આપ્યું છે કે 8 તારીખે 60 દિવસ પૂરા થાય છે અને એ પછી 15 દિવસની અંદર જો હુડા રદનું નોટિફિકેશન બહાર નહીં પાડવામાં આવે તો અમે આ નેતાઓને છોડવાના નથી. જે પણ કરવું પડે, એમના ઘેરાવો કરવા પડે, થાળી વેલણ વગાડવા પડે. આખા તાલુકાએ અમને બાહેધરી આપી છે કે અમે સૌ તમારી સાથે છીએ, તમે જે પણ નક્કી કરશો એમાં આખો તાલુકો અમારી સાથે ઉભો રહેવાનો છે. અમે આ તબક્કે એમનો આભાર પણ માનીએ છીએ અને અમને ગર્વ થાય છે કે ખેડૂત આજે ખેડૂતની સાથે ખભે ખભે મિલાવીને ઉભો છે. જી, ને જે હુડાનું વાત કર્યું કે અમને કોઈ વિકાસથી વાંધો નથી, આ સવાલ અગાઉ જ્યારે તમે બેસણું કર્યું હતું ત્યારે પણ પૂછ્યું હતું કે જ્યાં સત્તામંડળ કે બધું જ આવે છે, સ્થાનિકો એમ કહે છે કે તમને અમે તો પૂછો, અમને જસ્ટ પૂછો કે અમારે વિકાસ કેટલા કઈ પ્રકારનો વિકાસ જોઈએ છે. સામાન્ય સુવિધાઓમાં હમણાં હિંમતનગર આવ્યો હતો, સર્વિસ રોડની હાલત કેવી છે આપણે સૌ જાણીએ છીએ, બ્રિજમાં હમણાં ડામર પથરાયો છે, તો એ સામાન્ય સુવિધાઓમાં ગતિશીલતા નથી. અને બીજી તરફ જે જમીનોની વાત જે મહિલા કહી રહ્યા છે, મહિલા શું એ જ કહી રહ્યા છે કે આ ખિસ્સા કોઈ બીજાના ભરવાના છે? એ વિશ્વાસ કેમ નથી, એ વિશ્વાસનું સંપાદન કેમ નથી પેદા થતું કોઈ પણ વિકાસના પ્રોજેક્ટમાં કે નવા ઇન્ફ્રાસ્ટ્રક્ચરના પ્રોજેક્ટમાં આવે કે કોઈ નિર્ણય લેવાય જ્યારે સહિયારો? જી, ચોક્કસથી આ એક ષડયંત્ર છે. જે પણ લોકો આના પાછળથી જેને આને હેન્ડલ કરી રહ્યા છે, હુડાનું નોટિફિકેશન હુડા લાવવામાં જેને રસ છે, એ લોકોને એક મોટો આર્થિક ફાયદો ખેડૂતોની જમીન મફતમાં લઈ અને એમના લાગતા વળગતા મળતિયાઓને આ જમીન આપવી છે અને એ જમીનના પૈસામાંથી મોટા કરપ્શન ભ્રષ્ટાચારો કરવાની એમની જે ખેવના છે. કારણ કે આખા ગુજરાતમાં નગરપાલિકા, અમારી હિંમતનગર નગરપાલિકા એટલે હજુ તો નાનું ગામડું છે. આખા ગુજરાતમાં નગરપાલિકામાં કોઈ જગ્યાએ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી લગાવવામાં આવી હોય એવું હિંમતનગર સૌ પ્રથમ શહેર છે કે જ્યાં નગરપાલિકા, મહાનગરપાલિકાઓ અને મેટ્રો સિટીમાં આ રીતના વિકાસ થતો હોય તો એને અમને વાંધો નથી. પણ હિંમતનગરમાં શા માટે લાવવામાં આવે છે એનો ખ્યાલ અહીંયા આવેલા એક એક ખેડૂતને છે, અમને છે. અમે આક્ષેપ સાથે કહીએ છીએ કે તમે તમારા ખિસ્સા ભરવા માટે આ યોજના લાવી રહ્યા છો. આમાં ખેડૂતને, હિંમતનગર તાલુકાને કે અહીંથી જવાવાળા આવવાવાળા જે પણ નાગરિકો છે એમને કોઈ એક પૈસાનો ફાયદો થવાનો નથી. જી, ઓકે બિરેનભાઈ, વિરોધમાં છે તો દેખાઈ રહ્યા છે કે અમને વિશ્વાસમાં લઈને કદાચ આ બધું થયું હોત કે કોઈ પણ વાંધો નથી વિકાસથી, પણ સમર્થનમાં કોણ છે? હુડાના સમર્થનમાં હિંમતનગરમાં હુડા લાગ્યું એના સમર્થનમાં આજ દિન સુધી કોઈ પણ નેતા કે કોઈ પણ નાગરિક રહ્યો નથી. ખોલીને સરકારને રજૂઆત કરવા વાળો હિંમતનગરમાં કોઈ અમારી જોડે એવો નેતા જ નથી કે જે ખોલીને સરકારમાં કહી શકે કે ભાઈ હુડા હિંમતનગરની જનતાને મંજૂર નથી. આજ દિવસ સુધી સામાન્ય એક તાલુકા પંચાયત સદસ્યથી લઈને સાંસદ સુધી અમે રજૂઆતો કરી ચૂક્યા છીએ, તો પણ એ લોકોનો જવાબ એવો રહ્યો છે કે ભાઈ અમે અભ્યાસ નથી કર્યો, અમે રજૂઆત કરીશું, આ રીતના લોલીપોપો આપવાની વાત કરી રહ્યા છે. તમારા વિસ્તારના નેતાઓ અભ્યાસ નથી કરતા? થોડા ટાઈમ પહેલા અમારા બીડી ઝાલા સાહેબ જે અમારા ધારાસભ્ય છે, જે કાયદા મંત્રી પણ રહી ચુક્યા છે, એમને અમે રજૂઆત કરી હતી. અમને 1-1.5 કલાક સાંભળ્યા. અમે બધા જ એમને જે હુડાથી થતા નુકસાનો જણાવ્યા. એ દિવસ પણ એમનો એક જ જવાબ હતો કે ભાઈ મેં હુડાનો અભ્યાસ કર્યો નથી, અભ્યાસ કર્યા પછી ફરી હું મીટિંગ બોલાવીશ.
પણ મીટિંગ પણ આજ સુધી બોલાઈ નથી કે અભ્યાસ પણ કરી રહ્યા નથી. તો અભ્યાસ કરવો નથી કે સમજાય એમ નથી, શું સ્થિતિ છે? કેમ કે તમે તો સંપર્કમાં છો, તમે કમ્યુનિકેશનમાં છો, આ નાનો સૂનો મુદ્દો તો છે નહીં. મુદ્દો નાનો નથી, ખેડૂતોને ખૂબ મોટું નુકસાન છે. જે સરકાર ડબલ એન્જિન ની વાત કરે છે કે જે ભાઈ એવું કહે છે કે મક્કમ નું મૃદુ સરકારના નારા લગાવે છે, ખેડૂતની આવક બમણી કરવા માંગે છે. એ સરકારને હું આપ શ્રી દ્વારા કહેવા માંગુ છું, જણાવવા માંગુ છું કે ભાઈ હુડા જે હિંમતનગરમાં લાગુ પડેલો છે મૃદુ બનીને રદ કરે, એનો અભ્યાસ કરીને સ્થાનિક નેતાઓ આવે અને જાહેરમાં હુડા રદનું અમને પરિપત્ર આપે. ઓકે, ઉત્સવભાઈ, હુડા આવવાથી શું શું થશે જેના કદાચ તમને કદાચ કોઈ ફાયદા? આમાં શું છે, ઘણી વખત ફાયદા અને ગેરફાયદા બંનેની ચર્ચા થતી હોય. આ મંચ એવું છે, સરકારમાંથી તો કોઈ નથી, નહીં તો કદાચ જોને તો વગર સવાલ કરી દે ફાયદા. એટલે ફાયદા શું છે ને નુકસાન શું છે જે તમે સમજાવ્યું કે જેને અભ્યાસ નથી કર્યો નેતાઓએ, એને તમને જે સમજાવ્યું, તમે જેમને સમજાવ્યું 1.5 કલાક, તમે ફાયદા પણ સમજાવ્યા હશે, ગેરફાયદા પણ સમજાવ્યા હશે, જે તમને તમારી સમજમાં છે, 11 ગામને સમજમાં છે. ચોક્કસથી અમે અભ્યાસ કર્યા સિવાય વાત જ નથી કરી રહ્યા. અને પ્રવીણભાઈ, અભ્યાસ કરવાનું કારણ એ છે કે અમે સીધી લીટીમાં અહીંયા મિલકતો ધરાવીએ છીએ. માની લો કે અમે ગેરમાર્ગે હોઈએ અને કંઈક મિલકતોનું નુકસાન થશે તો વ્યક્તિગત રીતના હું હોય કે અમારા 11 ગામના દરેકે દરેક ખેડૂતને કંઈક નુકસાન જવાનું છે. આના કારણે અમે આનો સંપૂર્ણ અભ્યાસ કર્યો છે. અમે અમારા ફાયદા ગેરફાયદા, અમે અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી એક્ટ ખોટો છે એવું કહેતા જ નથી. જે પણ સિટીઓમાં અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટીના એક્ટ થી વિકાસ થયો છે, એક મેટ્રો સિટીમાં થયો છે, જ્યાં આગળ વર્ટિકલ ગ્રોથની જરૂરિયાત છે. વર્ટિકલ ગ્રોથ એટલે કેવું કે જે હાઈ રાઇઝ બિલ્ડિંગો બની શકે છે, હાઈ રાઇઝ બિલ્ડિંગોની જરૂરિયાત ઊભી થઈ છે, ત્યાંની પબ્લિક કે ત્યાં આવનારા લોકો એટલી ભીડ અનુભવાય છે, વસ્તીનું દબાણ અનુભવાય છે, જેના કારણે એ લોકો 7-7, 10-10, 15-15 માળના બિલ્ડિંગોમાં રહેવા ટેવાયેલા છે ને રહે પણ છે. વાત કરીએ હિંમતનગરની, અમારે અહીંયા સેકન્ડ ફ્લોર સુધી પણ કોઈ FSI માં બીજા માળ સુધી પણ કોઈ અહીંયા ફ્લેટની સ્કીમો ચાલતી નથી. અમે એવું કહીએ છીએ કે તમે ભવિષ્યમાં કોઈ ઉદ્યોગો લાવવા માંગતા હોય અને લાવવાના હોય, આમ તો કેવું હોય પ્રવીણભાઈ કે પહેલા ઉદ્યોગો લાવવાના હોય પછી ફેસિલિટીઝ પ્રોવાઈડ કરવાની હોય, પણ એમ છતાં પણ ઉદ્યોગો લાવવાની કોઈ મનસા એમની દેખાતી નથી. અને ફક્ત ને ફક્ત એક જ કારણથી આ હુડા અહીંયા લાવવામાં આવે છે, વસ્તીનું કોઈ દબાણ નથી. હિંમતનગર નાનું ગામડું છે, આનાથી મોટી ઘણા મોટા શહેરોમાં હજી આવી કોઈ યોજના લાગુ કરવામાં આવી નથી. અમે તો એવું પણ સાંભળ્યું છે કે આ હુડા લાવવાના જે જીદ પકડીને બેઠેલા માણસો છે, એમને પોતાને 40% જમીન જવાની છે, એ લાવ્યા ત્યાં સુધી ખબર નથી. 40% જમીન જવાની છે. જી, જીદ પકડીને નાનો માણસ તો બેસે નહીં આ જમાનામાં. જીદ પકડીને નાના માણસો બેઠા જ નથી. જે પણ માણસો લાવ્યા છે, ધારાસભ્યશ્રી હોય કે જે પણ લાવ્યા હશે, એમની સરકાર, મુખ્યમંત્રીશ્રીએ કે સરકારે એના લોકલ નેતાગીરીને વિશ્વાસમાં લીધા વગર તો આવડી મોટી યોજના આપી જ ના હોય. અમે સીધી લીટીમાં ધારાસભ્યશ્રીને કહીએ છીએ કે સાહેબ, રદ કરવાનું હોય કે લાવવાનું હોય તમારા થકી જ શક્ય છે અને તમારે જ કરવાનું હોય. આટલો આક્રોશ આખો તાલુકો તમને વિનંતી કરી રહ્યો છે, આજ દિન સુધી વિનંતી કરી છે. હવે તો અમે સારી ભાષામાં કહીએ છીએ કે સાહેબ, અમારો અવાજ સાંભળો, નહીં તો આના પરિણામો ચોક્કસથી આ તાલુકાના નેતાગીરીને ભોગવવા પડશે. નહીં, બીજી વાત એ છે ઉત્સવભાઈ, કોઈ સમિતિ, કદાચ કોઈ સભ્યો અથવા નેતાઓ વચ્ચે કદાચ એવા સમાચાર મળ્યા હતા કે ગાંધીનગર મળવા આવ્યા હતા, એમાં શું ચર્ચા થઈ? એમાં કોઈ પોઝિટિવ વાત દેખાય કે કમ્યુનિકેશન આગળ વધશે? અમારા 11 ગામમાં જે તાલુકા પંચાયત સદસ્યો અને જિલ્લા સદસ્યો ચૂંટાયેલા છે, એમને મુખ્યમંત્રીશ્રીનો, તમને એક વાત કહીશ કે તાલુકા પંચાયતના હાલના ચાલુ પ્રમુખ ભૂમિકાબેન પટેલ પણ અમારા 11 ગામ પૈકીના છે. પૂર્વ પ્રમુખ પણ અમારી સીટ ઉપરથી, તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ પણ અમારી સીટ ઉપરથી હતા. જે તે સમયે હોદાનું નોટિફિકેશન આવ્યું એ વખતેના સંગઠન ભાજપના પ્રમુખ પણ આ જ વિસ્તારમાંથી આવે છે ને અમારી સંકલન સમિતિમાં આ બધા જ સભ્યો અત્યારે હાલ છે. એ લોકોએ મુખ્યમંત્રીશ્રીનો, તાલુકા પંચાયત પ્રમુખે પોતાના પ્રોટોકોલ મુજબ મુખ્યમંત્રી સાહેબનો સમય માંગ્યો હતો. એમને મુખ્યમંત્રી સાહેબ સુધી અમારો અવાજ પહોંચાડવાનો પ્રયત્ન પણ કર્યો, પણ મુખ્યમંત્રી સાહેબ જોડેથી અમને એટલો કોઈ રિપ્લાય મળ્યો નથી. પણ ભવિષ્યમાં અમે નવું મંત્રીમંડળ બન્યું છે, એને પણ મળવાના છીએ. નવા મંત્રી, શહેરી વિકાસ મંત્રી કનુભાઈ દેસાઈની નિમણૂક થઈ છે, એમને પણ અમે વિનંતી કરવાના છીએ. નહીં તો બિરેનભાઈ,
આમાં કદાચ નવો મુદ્દો તો છે નહીં. અગાઉ પણ એક સમય આઈ થિંક હું ન ભૂલતો હોઉં તો હુડા માટે પ્રયત્ન થયો હતો, ત્યારે સ્થગિત કરવામાં આવ્યું બિરેનભાઈ ભૂતકાળમાં. ત્યારે પણ વાર્તાલાપ થયો હતો. ત્યારે પણ અમુક મુદ્દા સ્થાનિકોના હશે જે સરકારે સાંભળ્યા હશે, સરકારે પણ કહ્યું હશે કે ને આ થશે. તો હવે આટલા વર્ષો બાદ ફરીથી ભૂતકાળમાં ન થયું એ વસ્તુ આગળ વધારવાની છે. તો હું એ જ ફરીથી કહું છું કે વિશ્વાસનું જમીન સંપાદન પહેલા વિશ્વાસનું સંપાદન જરૂરી છે. એ કેટલા ટકા થયું છે? આજ દિવસ સુધી પબ્લિક ને એવું હતું કે ભાઈ હુડાથી હિંમતનગર નું વિકાસ થવાનું છે, પણ વિકાસ ને વિનાશ થવાનો છે. 40% જગ્યા મફત આપવાની થાય છે, જે 2012 રદ કરવામાં આવ્યું હતું. 2012 અમની સંકલન સમિતિ બનાવી હતી. એ વખત આનંદીબેન પટેલ જેઓને અમે મળ્યા હતા, એઓ એવું કીધું કે હુડા જેવો વિષય તમારે જોઈતો નથી તો મારે આપવાની કોઈ જરૂર નથી. એ વખતે 2015 એ અને સ્થગિત કરી હિંમતનગર પૂરતું જ હુડાનું નોટિફિકેશન બહાર પાડ્યું હતું, અને આજે એ 11 ગામનો સમાવેશ કરીને ફરી પાડવામાં આવ્યું. તો હિંમતનગર પૂરતું તમારે નહોતું જોઈતું ને ઉપરથી 11 ગામો આવરી લેવાયા છે, તો કંઈક તો વિચાર્યું હશે ને? કારણ કે ત્યારે માત્ર હિંમતનગર પૂરતો વિરોધ હતો કે તમે નકાર્યું નથી જોઈતું, ઉપરથી 11 ગામ વધારાના ઉમેર્યા, તો એનો શું જવાબ મળે છે? 11 ગામ જ્યારે હુડાનો વિરોધ કરી રહ્યો હતો ત્યારે એમને કહેવામાં આવ્યું હતું કે ભાઈ હુડાથી વિકાસ થવાનો છે. અમે પોતે પણ એક ખેડૂત છીએ, ખેડૂતને અમને એવું જ હતું કે ભાઈ હુડાથી વિકાસ જ થાય છે. જે વખત મારી ઉંમર બહુ નાની હતી, અત્યારે અમે એક સમિતિ બનાવી, સમિતિએ એનો અભ્યાસ કર્યો. એ અભ્યાસ કરતા જોયું કે ભાઈ ખેડૂતને તદ્દન નુકસાન છે, અને એ નુકસાન અમારા સ્થાનિક નેતાઓ, અન્ય કોઈ બી પદાધિકારીઓ છે સ્થાનિક છે નહીં કે જેઓની એ સત્તા છે, મિલકતો નથી. મિલકતો ન હોવાના કારણે એમને કોઈ નુકસાન જ નથી. સ્થાનિક સત્તા ભોગવી રહ્યા છે, ભોગવીને સારી જગ્યાએ એફટી, સારી જગ્યાએ ફાઇનલ પ્લોટ મળે, એ બધું જ કરવા માટેના ષડયંત્રો છે. ખેડૂત હંમેશા નુકસાનમાં જ છે અને નુકસાનમાં જ રહેવાનું છે. તો ઉત્સવભાઈ, શું નેતાઓની આ વિસ્તારમાં 11 ગામમાં નથી જમીનો? તમે તો કહી રહ્યા હતા કે નહીં છે, પ્રોપર્ટી છે, કારણ કે નુકસાની તો સીધી આવે. અને બીજી વાત તમે એમ કીધી કે અભ્યાસ કરવાનો બાકી છે, તો શું એ પણ અંધારામાં હતા? એનો મતલબ એમ થયો કે આવાથી શું શું થશે, અથવા તો આગોતરી જાણ જ હતી કે નહીં શું થવાનું છે, કારણ કે સત્તામાં બેસેલા છે? એમની જમીનો 11 ગામમાં નહીં, આખા તાલુકામાં એમની જમીનો નથી. તમને અમારી ભૌગોલિક ને રાજકીય પરિસ્થિતિ થોડા વાકેફ કરું. છેલ્લા 25 વર્ષથી અમારે અહીંયા સ્થાનિક નેતાગીરીને મોકો મળ્યો નથી. અહીંયા જે પણ આવ્યા છે એ બહારથી આવેલા નેતાઓએ આજ સુધી અમારી નેતાગીરી કરી છે. એમને અહીંયા કોઈ સગા સંબંધી નથી, મામા માસી ફોઈ ફુવા કોઈ છે નહીં. એમની જમીન તો દૂર, પણ એમના સંબંધીઓની જમીન પણ અહીંયા છે નહીં. એટલે એમને જમીનની કિંમત કે જમીન જવાથી શું નુકસાન જવાનું છે, નુકસાનની એમને ખબર જ નથી. અમે 25 વર્ષથી આ એક અમારો કહેવાય કે અમે ભોગવી રહ્યા છીએ કે છેલ્લા 25 વર્ષથી સ્થાનિક નેતાગીરીને અહીંયા સ્થાન આપવામાં આવ્યું નથી. અને કહેવત છે કે આંગળીથી નખ વેગળા એ વેગળા, અને એનો ભોગ અમે આજે બની રહ્યા છીએ. નહીં તો તમે એમ કહ્યું ને કે આયાતી નેતાગીરી, આયાતી નેતાઓ, ઘણી વખત આયાતી નેતાઓ સામે વિરોધ પણ હોય, પણ એ આયાતી નેતાઓ ચૂંટાઈ પણ છે. એ ચૂંટાય છે એનું કારણ ક્યાંક ને ક્યાંક પક્ષની વિચારધારા, પોતાના નામથી નહીં પણ પક્ષની વિચારધારા, કે નરેન્દ્રભાઈ મોદીના નામે, રામના નામે પથ્થર તરી જાય એવી રીતના તળી જાય છે. પણ હવે એ તળવાનો સમયગાળો પૂરો થાય છે. હવે અમે નક્કી કર્યું છે કે અમે ભવિષ્યમાં અમારી સ્થાનિક નેતાગીરી ઉભી કરીશું, અને સ્થાનિક નેતાગીરીને જ અમે પ્રાધાન્ય આપવાના છે. કોઈ પણ જ્ઞાતિનો નેતા હશે પણ અમારો સ્થાનિક હશે તો અમે એની સાથે ચોક્કસથી ઉભા રહીશું, એવું અમે બધા સંકલ્પ આજે એ પણ લીધો છે. ઓકે, તો ધારાસભ્ય અને સાંસદ તરફથી હજુ કોઈ એવો સંતોષકારક જવાબ નથી મળ્યો તમારા કહેવા અનુસાર આના સમર્થન કે વિરોધમાં? ના, અમને ધારાસભ્ય શ્રી કે સાંસદ શ્રી તરફથી આના બાબતે અમને સાંભળ્યા છે, પણ એ તો હજી હુડાના ગુણગાન જ ગઈ રહ્યા છે કે તમે સમજી જાઓ, વિકાસ થશે, વિકાસ થશે, વિકાસ થશે. અમે કીધું કે તમે કેવી રીતના વિકાસ કરવાના છો એ તો સમજાવો. તમે પોતે પહેલા કાયદાનો અભ્યાસ કરી લો, પછી અમને સમજાવજો. પણ હવે એ સમયગાળાઓ બધા પૂરા થાય છે. અમે એક નિર્ધાર પર આવી ગયા છે કે અમારે હવે હુડા નથી જોઈતું, નથી જોઈતું, નથી જોઈતું, અને એના માટે છેલ્લા શ્વાસ સુધી લડી લેવા માટે
ભગતસિંહના માર્ગે ઉતરવું પડે તો ભગતસિંહના માર્ગે ઉતરવા માટે પણ અમે તૈયાર છીએ, પણ અમે હુડા રદ કરાવ્યા છે. પણ ઉત્સવભાઈ, સવાલ એ છે, એક તરફ નેતાઓ કહે છે અમારે અભ્યાસ કરવો પડશે અને એક તરફ કહે છે કે ના, તમારી સામે વિકાસની બ્લુપ્રિન્ટ મૂકી દે છે. તો અભ્યાસ કર્યા વગર એટલો બધો ભરોસો છે વિકાસની બ્લુપ્રિન્ટ મૂકી દે ભાઈ? કારણ કે બે વાતો થઈ રહી છે ને આમાં. હકીકત એવી છે કે કોઈ પણ યોજના લાવતા પહેલા એમને અભ્યાસ કરવાનો હોય. એમને અભ્યાસ કર્યો નથી. આ તો એક હાસ્યાસ્પદ બાબત થઈ કે તમે આવડી મોટી યોજના લાવ્યા, 7,500 એકર 40% મુજબ લઈ લેવાની છે અને તમે એમ કહો છો કે લાયા પછી કહો છો કે અમારો અભ્યાસ કરવાનો બાકી છે. ભાઈ, તમારે પહેલા અભ્યાસ કરવાનો હતો ને પછી આ લાવવાનું હતું. અભ્યાસ કર્યા વગર લાવ્યા છો એ હાસ્યાસ્પદ બાબત છે. આપની આવડા મોટા નેતાઓ છો, આપને આ વાત શોભતી પણ નથી. પણ હવે અમારી ભૂલ છે એટલે હવે અમે એમના પાસે વિશેષ અપેક્ષા પણ રાખી શકતા નથી. બિરેનભાઈ, છેલ્લી કોમેન્ટ. જી બિરેનભાઈ. આગામી દિવસોમાં જો હુડા રદ નહીં કરવામાં આવે તો અમે નક્કી કરેલું છે, તાલુકા પંચાયત કે જિલ્લા પંચાયત ઠીક વસ્તુ છે, પણ આગામી દિવસોમાં વિધાનસભાની સીટ પણ હિંમતનગરમાંથી ખોવાની તૈયારી કરી લે. આજ દિન સુધી આ આંગળી ભાજપ સિવાય એક પણ બટન દબાઈ શકી નથી, પણ આગામી દિવસોમાં ગમે તે કરવા માટે તૈયાર છે. ધન્યવાદ, સમય આપ્યો અને સતત તમે 1.5 મહિનાથી આ અલગ અલગ રીતે અનોખો વિરોધ નોંધાવી રહ્યા છો. પણ એક વાત નીકળી જે ઉત્સવ પટેલ અને બિરેન પટેલે કહ્યું કે 2012 થી 15 વચ્ચે જ્યારે પરિસ્થિતિ ઊભી થઈ, 11 કામ વધારે ઉમેરાયા, ત્યારે આનંદીબેન પટેલે કહ્યું કે તમારે નથી જોઈતું તો હું નહીં આપું. પણ હવે જે અપાઈ રહ્યું છે ને એમાં સંકલન સમિતિના સભ્યો કહી રહ્યા છે કે ત્યાંના નેતાજી કહી રહ્યા છે કે અમારે અભ્યાસ કરવાનો બાકી છે અને અભ્યાસ કર્યા વગર વિકાસની બ્લુપ્રિન્ટ મૂકી રહ્યા છે. અને સંકલન સમિતિના સભ્યો સ્થાનિકો કહી રહ્યા છે કે નેતાના કોઈ એવી જમીનો નથી 11 ગામમાં જેથી 40% કપાતનું ટેન્શન રહે. તો ખરેખર આ મુદ્દો સંભળાતો નથી, સાંભળવો નથી. અવકાશ હજુ પણ ઘણો બધો મોટો છે વાતચીત અને સંવાદનો. એ સંવાદ નહીં થાય તો કદાચ નહીં વાત આગળ વધે અને કદાચ કોઈ પણ જમીનના સંપાદન પહેલા વિશ્વાસનું સંપાદન કરવું જરૂરી છે. અને એ વિશ્વાસનું સંપાદન શું નથી થયું, આજે પણ આ સવાલ લટકી રહ્યો છે. સાબરકાંઠાની નેતાગીરી અને સત્તામાં બેઠેલા જે નેતાઓ છે અથવા જે જવાબ આપી રહ્યા છે કે અમે અભ્યાસ નથી કર્યો. અપેક્ષા રાખીએ સંવાદ થાય અને સંવાદથી જ નિવેડો આવશે. બાકી સીધી જ 40% કપાત, કેક કટિંગ જેવી વાત થઈ. પણ મહિલાનો આક્રોશ હતો, એનાથી સમજી શકાય કે ધારાસભ્યને સાયકલ લઈને ફરતા જોયા છે, હવે મોટી ગાડીમાં ફરે છે. અમે તકલીફમાં છીએ, દરવાજો બંધ કરે છે, એક વખત દરવાજો ખોલો. આ લાગણી એ નેતાઓ સુધી પહોંચાડવાની જરૂર છે, જે નેતાઓ કોઈના મત પર આજે સત્તામાં બેઠા છે. નમસ્કાર.